અમને મેળાના નાય જો બંધા અમને મેળાના નાય જો અમને નદે ચાલે દીકરા અમને નદે ચાલે તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો તમે વિડીયોની અંદર જોયું છે આગળ કે અમદાવાદની અંદર મિત્રો પ્લેન ક્રેશ થયું હતું અને એને મિત્રો આજે 12 મહિના જેવું સમયગાળો થઈ ગયો છે. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આગળ તમે વિડીયોની અંદર જોયું છે કે એને લઈને મિત્રો જે જગ્યા ઉપર મિત્રો પ્લેન ક્રેશ થયું હતું મેઘાણી નગરની અંદર, અને ત્યાં આગળ મિત્રો જઈને અત્યારે કારણ કે મિત્રો એ સમગ્ર ઘટનાને આજે મિત્રો 12 મહિના જેવો સમયગાળો પૂર્ણ થયો છે, 1 વર્ષ જેવું. અને ત્યારબાદ મિત્રો એ જગ્યા ઉપર જઈને ભજન અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કારણ કે મિત્રો તમને બધાને ખબર જ છે કે ઘણા અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે પ્લેન ક્રેશને લઈને, કે ત્યાં આગળ ઘણા બધા અજીબો અવાજો રાત્રિના સમય સાંભળવા મળે છે. અને તમને બધાને ખબર જ હશે કે મિત્રો પ્લેનની અંદર આશરે મિત્રો 200થી પણ વધારે લોકો ત્યાં મૃત્યુ પામ્યા હતા. કારણ કે મિત્રો એની અંદર વાત કરવામાં આવે તો સાથે સાથે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ સાથે સાથે અવસાન થયું હતું. અને એની અંદર મિત્રો વાત કરવામાં આવે તો એક નાનકડો બાળક હતો, જે બાળક પણ અત્યારે મિત્રો એની અંદર મૃત્યુ પામ્યો હતો. અને સાથે સાથે તમે આગળ વિડીયોની અંદર જોયું છે કે એની માં છે એ મિત્રો બહુ જ રડી રહ્યા છે. કારણ કે મિત્રો એ ઘટનાને અત્યારે 1 વર્ષ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું છે, અને ત્યારે મિત્રો એ જગ્યા ઉપર એના મમ્મી આવીને લોકો અત્યારે રડી રહ્યા છે. તો મિત્રો વાત કરવામાં આવે તો તમે પણ મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જરૂર મિત્રો શ્રદ્ધાંજલિ આપવાનું ભૂલતા નહીં, ઓમ શાંતિ લખવાનું બિલકુલ ભૂલતા નહીં. અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે. પણ મિત્રો સાથે સાથે વાત કરવામાં આવે તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે આ લોકેશન ઉપર રાત્રિના સમય અજબ ગજબ અવાજ સાંભળવા મળે છે. અને ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે આ જગ્યા ઉપર નાના છોકરાઓના પણ અવાજ અને ચીસો સાંભળવા મળી રહી છે. તો મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે શું હકીકતમાં આવું બને છે.